મંગલ ભવનય મંગલહારી દ્રવૌષો દશરથય જીર બિહારી. તુલસીદાસજી કહે છે કે રામચરિત માનસનું અનુશીલન કરે. રામાયણની અંદર એવી શક્તિ છે કે માણસને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ જાય. આ જ જન્મમાં એને રામ મળી જાય, પછી એને જન્મ જન્મના ફેરા મટી જાય. આ લોકમાં જ મળી જાય, પરલોકમાં તો પછી જવાની કાંઈ જરૂર નથી. અને આપણે પરલોકમાંય શું જોઈએ છીએ? શાંતિ. તો રામચરિત માનસની અંદર એવી દિવ્ય શક્તિઓ છે કે એનું અનુશીલન કરે, એને વાંચે, રોજ વાંચવાની, તો એને ઈચ્છિત વસ્તુ મળે. રામ ભજન સોઈ મુક્તિ ગોસાઈ ઈચ્છિત આવહી બડિયાઈ. ઈચ્છિત વસ્તુ તમને મળી જાય. જય સિયારામ.